તો આ જે ECT કે શોક ટ્રીટમેન્ટ આપણે જે કહીએ છીએ તે કયા કયા રોગોની સારવારમાં ઉપયોગી છે? સાયકેટ્રીમાં બેઝિકલી આ ટ્રીટમેન્ટ ખૂબ જ પ્રચલિત છે અને અત્યારે તો અમેરિકામાં એવું છે કે મોટા ભાગના ઘરડા દર્દીઓ જેને ડિમેન્શિયા હોય અને એમાં એ લોકોની વર્તણૂકનો પ્રોબ્લેમ હોય ત્યારે પણ ECT જ આપવો જોઈએ એવું બહુ જ રિકમેન્ડ થાય છે, કારણ કે ઘરડા લોકોની અંદર ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબોલિઝમ ઓછું થઈ જાય છે અને એને કારણે દવાઓ ક્યારે કેટલી શું અસર કરશે અને કેટલી આડઅસર કરશે તેની ખબર હોતી નથી. એના સિવાયની સાયકેટ્રીની બધી જ બીમારીઓમાં ECT ઇઝ ધ બેસ્ટ ટ્રીટમેન્ટ, જેવી કે ડિપ્રેશન છે, ફોબિયા છે, ઘણી બધી વખત એન્ઝાયટીની અંદર પણ આપી શકાય. સ્કિઝોફ્રેનિયામાં એની ખાસ જરૂરિયાત પડે, કારણ કે માણસને કાનમાં અવાજો આવતા હોય. હા, એક કન્ડિશન એવી છે જેને હિસ્ટેરિયા કહેવામાં આવે છે. તેમાં મોટે ભાગે જો સેકન્ડરી ડિપ્રેશન સાથે હોય તો જ એને આપવામાં આવે, અધરવાઇઝ એને દવા અને કાઉન્સેલિંગથી સારું થઈ શકે. એટલે હિસ્ટેરિયા એટલે કે કન્વર્ઝન ડિસઓર્ડર સિવાયની મોટા ભાગની સાયકેટ્રી બીમારીઓની અંદર ECTની ટ્રીટમેન્ટ ખૂબ જ અગત્યની થઈ જાય છે. ખાસ કરીને જ્યારે માણસને સુસાઇડના આઈડિયા આવતા હોય, કારણ કે સુસાઇડ હંમેશા ક્ષણિક હોય છે. સુસાઇડના આઈડિયેશન ક્ષણિક હોય છે અને એક ક્ષણમાં માણસ કંઈ પણ કરી લે એવું થઈ શકે અને કદાચ જોખમી રીતે કરે અને બચી જાય તો એની આખી જિંદગી બરબાદ થઈ જાય, અને જો ન બચે તો કુટુંબને સહન કરવાનું આવે. એટલે સુસાઇડ જ્યારે પણ વિચાર આવતો હોય ત્યારે અમે ECTની સારવાર રિકમેન્ડ કરતા હોઈએ છીએ.